નવસારીમાં ઉંડાજ ગામે કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સ્થિતિનું નિરીક્ષણ કર્યું। સી.આર. પાટીલ સાથે તેમના ધર્મપત્ની ગંગાબેન પણ રહ્યા। સી.આર. પાટીલે તરી ફળિયાના લોકોની વ્યવસ્થા જાણી। ગંગાબેન અને મહિલા આગેવાનોએ કીટનું વિતરણ કર્યું હતું। भारी वरसादने कारणे सूरत शहर नवसारी અને વલસાડની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે। સુરતમાં તો છેલ્લા 15 દિવસ પછી બે વાર ખૂબ મોટા રેલને કારણે પણ નુકસાન થયું છે અને વલસાડ અને નવસારીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાક ઘરો પણ તણાઈ ગયા છે। નવસારી જિલ્લામાં પણ લગભગ 21 જેટલા લોકોનું મૃત્યુ થયું છે। લોકોની ઘર વખરી એને ખૂબ મોટું નુકસાન થયું છે અને ઘરમાં રાખેલું અનાજ એ પલળી ગયું છે, ખાવા લાયક રહ્યું નથી। અને એના જ માટે આજે સવારે જ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કલેક્ટરશ્રીને મિટિંગમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે આજે 1800 રૂપિયાની કેશડોલ અને ઘર વખરી માટે 5000 એમ 6800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે, આજે અને કાલ સાંજ સુધીમાં બધાને પહોંચે એ માટેનો પ્રયત્ન કરવાનું કહ્યું છે। ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37,000 રૂપિયા 37,500 રૂપિયા અને બકરી માટે 22,000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। સુરત શહેરમાં જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું હતું એ જ પ્રકારનું પેકેજ નવસારી અને વલસાડ જિલ્લાને પણ મળે એવી પણ માંગણી કરવામાં આવી છે।